સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, ગદ્ય કથાઓના વિષય પર સંધાન દ્વારા આયોજિત આજના વ્યાખ્યાનમાં અમે પ્રસ્તુત છીએ. હું ડૉક્ટર મયુરી ભાટિયા, શ્રી રંગનવચેતન મહિલા આર્ટ્સ કોલેજ વાલિયામાં સેવા આપું છું અને મારી સાથે છે પ્રાધ્યાપક જયદેવીબેન જોશી. નમસ્કાર, જયદેવી જે જોશી, JM શાહ કોલેજ, જંબુસર. ગદ્ય કથાઓના સંદર્ભમાં જોઈએ તો સૌપ્રથમ સમગ્ર ગદ્ય સાહિત્યને કાવ્ય શબ્દથી વ્યાખ્યાન્વિત કરવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં જે કંઈક રચાયું છે, ગદ્ય હોય કે પદ્ય હોય, પરંતુ એ બધાને જ કાવ્યના પરિવેશમાં સંબોધવામાં આવે છે. કાવ્યના દ્વારા જે કંઈક વિકાસ આગળ વધ્યો છે એ વિકાસને આપણે ક્રમશઃ જોઈશું. સૌપ્રથમ તેમાં જોઈએ છે કાવ્ય એટલે શું. સંસ્કૃત સાહિત્યમાં કાવ્યને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે છે. કાવ્ય એટલે માત્ર છંદોબદ્ધ રચના, ગદ્ય કે પદ્ય નહીં. છંદોબદ્ધ રચના એટલે પદ્ય અને છંદ રહિત રચના એટલે ગદ્ય, એવી આપણી માન્યતા હોય છે. પણ સંસ્કૃત સાહિત્યમાં તમામ લલિત સાહિત્યને માટે આપણે કાવ્ય સંજ્ઞાનો પ્રયોગ કરીએ છીએ. તાવત ઇષ્ટાર્થો વ્યવચ્છિન્ના પદાવલી, જેમાં ઇષ્ટ અર્થને રજૂ કરનારી પદાવલી રચવામાં આવી હોય. કવિને ઇષ્ટ અર્થ એટલે અભિપ્રેત અર્થ, કવિને ઇષ્ટ અર્થ એટલે વિવક્ષિત અર્થ. કવિ જે કંઈક અર્થ વ્યંગ્યાર્થ અભિવ્યક્ત કરવા માંગતો હોય એ માટે યોજેલી પદાવલી એટલે કાવ્ય. અને શબ્દાર્થો સહિતૌ કાવ્યમ કહેવામાં આવ્યું છે. અને આ કાવ્યના બે પ્રકાર પડે છે, દ્રશ્ય કાવ્ય અને શ્રવ્ય કાવ્ય. દ્રશ્ય કાવ્ય એટલે જેને જોઈ શકાય તે. કાવ્યમાં જે રસ છે એને ચતુર્વિધ અભિનય દ્વારા અને નટના અભિનય કૌશલ્ય દ્વારા, પરફોર્મિંગ આર્ટ દ્વારા નટ કાવ્યના રસને પ્રદર્શિત કરે છે અને ભાવકો એ રસનો આસ્વાદ લે છે. તો એને આપણે દ્રશ્ય કાવ્ય કહી શકીએ. અદૃશ્ય કાવ્ય એટલે રૂપક. એનો બીજો પ્રકાર છે શ્રવ્ય કાવ્ય, જે માત્ર સાંભળી શકાય, શ્રવણ કરી શકાય. મહાકાવ્ય વગેરે જે શ્રવણ કરી શકાય અને શ્રવણ કરવાથી અંદર રહેલા રસ અને ધ્વનિને આત્મસાત કરી વાચક એના આનંદને પ્રાપ્ત કરી શકે, એ છે શ્રવ્ય કાવ્યો. આ જે દ્રશ્ય કાવ્ય છે એમાં બે પ્રભેદો પડે છે. એક છે રૂપક અને બીજું છે ઉપરૂપક. 10 રૂપકકાર ધનંજયે રૂપકના 10 પ્રકાર આપ્યા છે અને ઉપરૂપકના 18 પ્રકાર આપ્યા છે. નાટક, પ્રકરણ, ભાણ, વિધિ, અંક, ઇહામૃગ, સમવકાર, વ્યાયોગ વગેરે 10 પ્રકાર નાટકના રૂપકના સંદર્ભમાં ધનંજયે આપ્યા છે. એ ઉપરાંત એના પેટા પ્રકાર તરીકે કુલ 18 પ્રકારો છે, જે પણ 10 રૂપકકાર ધનંજયે એમની કૃતિમાં દર્શાવ્યા છે. આ જે રૂપક અને ઉપરૂપક સાહિત્ય વિકસ્યું છે એના એ દ્રશ્ય કાવ્યના પ્રભેદો થયા છે. શ્રવ્ય કાવ્ય જે છે, જેને માત્ર સાંભળીને આપણે એનું આસ્વાદન લઈ શકીએ છીએ, તેના જે પ્રકારો વિકાસ પામ્યા છે. શ્રવ્ય કાવ્યમાંથી એક સાહિત્ય વિકાસ પામ્યું છે ચંપુ સાહિત્ય. તો ચંપુ અર્થાત ગદ્ય પદ્ય મિશ્રિત સાહિત્ય જેમાં પ્રાપ્ત થાય છે તે, જ્યાં ગદ્યમાં પણ રચના થયેલી હોય છે અને પદ્યમાં પણ, બંનેનું સંયુક્ત સ્વરૂપ આપણાને ચંપુ સાહિત્યમાં જોવા મળે છે. જેમ કે એના ઉદાહરણો છે નલ, ચંપુ વગેરે. એ સિવાય શ્રાવ્ય સાહિત્યમાંથી શ્રાવ્યના જે પ્રભેદો છે તેમાં ચંપુ પછીનો જે પ્રકાર છે તે છે પદ્ય. કાવ્યના પ્રકારોમાં મયુરબેન કહેવામાં આવ્યું છે ગદ્ય પદ્યમ ચ મિશ્રમ ચ કાવ્યાદિ ત્રિવિધમ સ્મૃતમ. એમાં પદ્ય ચતુષ્પદી હોય છે,
પદ્યમ ચતુષ્પદી 4 પદવાળી છંદોબદ્ધ રચના તે પદ્ય છે. અને ગદ્યની વ્યાખ્યા આપતા કહેવાયું છે, અપાદ પદ સંતાનો ગદ્યમ, યાની કે પાદરહિત ચરણરહિત પદોની પદાવલી તે ગદ્ય. છંદોબદ્ધ રચના એ પદ્ય છે અને અછંદોબદ્ધ રચના એ ગદ્ય છે. ગદ્યના પ્રકારો મયુરબેન પ્રકાશ પાડશે. ગદ્યના પ્રકારો અનેક વિદ્વાનોએ જુદા જુદા મત અનુસાર થોડાક મતાંતરો પડે છે. તેમાં વામન અનુસાર એના 3 પ્રકારો છે: ગદ્ય વૃત્તિગંધી, ઉત્કલિકાપ્રાય અને ચૂર્ણ. એ સિવાય આચાર્ય વિશ્વેશ્વરે મુક્તક, વૃત્તગંધી અને ઉત્કલિકાપ્રાય અને ચૂર્ણક એ 4 પ્રકારો વિશ્વનાથે આપ્યા છે. જ્યારે આનંદવર્ધને ખંડકથા, પરિકથા, કથાનિકા, આખ્યાયિકા અને કથા આ 5 પ્રકારો આપ્યા છે. તો આ 5 પ્રકાર મુખ્યત્વે સર્વ સ્વીકૃત બન્યા છે. જેમાં સૌપ્રથમ આપણે જોઈએ ખંડકથા. તો ખંડકથા કોને કહેવામાં આવે છે? કોઈ પ્રસિદ્ધ કથાના એક ભાગનું વર્ણન એ ખંડકથા છે. જ્યારે પરિકથા એ ધર્મ વગેરેના ઉદ્દેશ્યથી વિભિન્ન પ્રકારોથી અનંત વૃત્તાંતોનું વર્ણન જેમાં હોય છે તેવી કથાને પરિકથા કહેવામાં આવે છે. ત્રીજું છે કથાનિકા. તો સમસ્ત ફળ પર્યંત ઇતિવૃત્તનું વર્ણન જેમાં હોય તેને કથનિકા કહેવામાં આવે છે. ચોથું છે આખ્યાયિકા, જેને આપણે હર્ષચરિતમાં પણ આખ્યાયિકાના લક્ષણો બાણભટ્ટે પણ આપ્યા છે. સર્વસામાન્ય રીતે જોઈએ તો જેમાં વક્ત્ર અપરવક્ત્ર છંદમાં પ્રયોજાયેલા હોય તથા જેમાં ભવિષ્યનું કથન પણ નાયક દ્વારા કરવામાં આવતું હોય છે. નાયક પોતે જ પોતાની ઘટનાઓનું વર્ણન કથન કરતો હોય છે તેને આખ્યાયિકા કહેવામાં આવે છે. અને છેલ્લું છે 5મું કથા, કે જેમાં કથા ચમત્કૃત કરે તેવી ઘટના કથામાં અપેક્ષિત છે. ભામહ, દંડી, વિશ્વનાથ વગેરે ગદ્યને કથાનું અનિવાર્ય અંગ માને છે. નાના મોટા કથાનકોનું સૂત્રભર્યું સંપાદન એટલે જ કથા. પ્રાચીનતાની પરંપરામાં પ્રગટેલાનું ઉદ્ગમ મૂળ શોધવું જેમ કઠિન છે તેમ ઋષિનું કુળ અને નદીનું મૂળ શોધવું પણ કઠિન છે. ઉદ્ગમ શોધની આવી જ વિકટ પરિસ્થિતિ કથાના ઉદ્ભવ પરત્વે રહેલી છે. માનવી જન્મ્યો ત્યારથી જ એનામાં ઈચ્છા કે લાગણી સહિત પ્રેરણા રૂપે એ વિકસી. સાહજિક પ્રેરણાની ઉત્કટતાને માનવી અભિવ્યક્ત કરવા મથ્યો. આ મથામણમાંથી કાળક્રમે ભાષા પ્રગટી, તેના અનુગમન સ્વરૂપે અક્ષર આલેખનરૂપ ભાષા વિકસી અને આ ભાષાની સાથે જ કથા પણ સહજન્મા છે એમ કહી શકાય. અભિવ્યક્તિનું આલેખન એ જ કથા. મિત્રો, કથા જેમ યુદ્ધની કથા, યુદ્ધ કોઈને રમણીય લાગતું નથી, પરંતુ યુદ્ધની કથા રમણીય લાગે છે. એમ કોઈ પણ પ્રસંગ જ્યારે ઘટતો હોય છે ત્યારે એ પ્રસંગની કથા ત્યાર પછી જે રીતે એની અંદર કલ્પનો વગેરે ઉમેરાતા હોય છે તો એક સુંદર અભિવ્યક્તિ બને છે. અને એ સુંદર અભિવ્યક્તિને આપણે એક ઉદાહરણથી જોઈ શકીએ છીએ. જેમ કે આપણે બાળપણમાં નાના હતા ત્યારે એક રમકડું રમતા હતા, કેલિડોસ્કોપની મોજ માણતા. એમાં એક લાંબા ભૂંગળામાં ફરતા ને નીચે અરીસાના કાચ ગોઠવાયેલા રહેતા હતા. થોડી બંગડીના ટુકડા ભરવામાં આવતા. એ બંગડીના ટુકડાઓથી બિંબ પ્રતિબિંબની એક ભાત રચાતી. ભૂંગળાને જરા હલાવીએ એટલે બંગડીના ટુકડાની વ્યવસ્થાને બદલીએ એટલે નવી ભાત રચાય. આવો જ વિસ્મયકારક અનુભવ કથા માટે પણ છે. કથા ઘટકોના નજીવા ફેરફારથી એક નવી જ સુંદર રચના આપણાને મળે છે. ભલે કોઈક એક વસ્તુ હોય, પરંતુ એક કથા વસ્તુને લઈને જુદા જુદા માધ્યમો દ્વારા, જુદા જુદા પરિકલ્પનો દ્વારા એનું પ્રસ્તુતિકરણ કરવામાં આવે છે. તો જેમ જેમ પ્રસ્તુતિકરણ બદલાય છે તેમ તેમ કથા રસનો પ્રભાવ પણ બદલાતો હોય છે. એ આપણાને રોચકતા આપતી હોય છે. તો આ જે કથા છે એ કથાને આપણે ઉદ્ગમ વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો સૌ પ્રથમ કથાઓનો પ્રારંભિક બીજ આપણે ઋગ્વેદ કાળમાં જોઈ શકીએ છીએ. તો ઋગ્વેદ કાળમાં
જે આખ્યાનો આપણાને પ્રાપ્ત થાય છે તો એ આખ્યાનોમાં આપણાને કથાના મૂળ બીજ જોવા મળે છે. ઋગ્વેદમાં શર્મા સુનસેપ આખ્યાન, કક્ષિવત સ્વનય, સરસ્વતી તથા વધ્યસ્વ, અગત્ય તથા લોપામુદ્રા, ગૃત્સમદ, વશિષ્ઠ તથા વિશ્વામિત્ર, સોમાવરણ, વામદેવ અને ત્રયણુર તથા વૃષજાન, કૃત્સરાજા તથા અસમાતિ એવં ચાર હોતમ વગેરે ઋગ્વેદના લગભગ 29 જેટલા આખ્યાનો છે. તો આમાં પ્રાચીન કથા સાહિત્યના પ્રાદુર્ભાવના પ્રથમ ચરણ જેવા ઋગ્વેદના વિવિધ કથાનકોમાં પણ જે પ્રાચીનતમ સિદ્ધ થઈ શકે એવા વિશ્વ સમગ્રના કથા સ્ત્રોતના ઉદ્ગમ બિંદુ રૂપે પ્રેમ કથાના કુળનું યમ યમી સંવાદ સૂક્ત, નચિકેતસની સાથે યમ યમી સંવાદ સૂક્ત તમે જોઈ રહ્યા છો. તો એ યમ યમી સંવાદ સૂક્ત જે છે તે પ્રેમ કથાના કુળનું છે અને તે સંવાદના કથાનકનું સ્થાન આપણાને ત્યાં નિશ્ચિત થઈ શકે છે. ઋગ્વેદના સંવાદ સૂક્તોમાં આ કથાના બીજ પડેલા આપણે જોઈ શકીએ છીએ. તો લગભગ 29 જેટલા આખ્યાનો ઋગ્વેદમાં આપણાને પ્રાપ્ત થાય છે. વૈદિક સાહિત્યના દ્વિતીય ચરણ જેવા યજુર્વેદમાં પ્રાપ્ત થતી કથાઓ પણ નોંધપાત્ર છે. પ્રાચીનમાં પ્રાચીન ગદ્ય સાહિત્ય જો આપણાને મળતું હોય તો તે છે યજુર્વેદમાં આપણાને મળે છે. દેવ અને દાનવ વચ્ચેના યુદ્ધ પ્રસંગોનું પ્રમાણ પણ અહીં વધ્યું છે. અપ્સરાની પાત્ર સૃષ્ટિ અહીં વિપુલ બની છે અને યુદ્ધ અને સુંદરી એ આ કથાના મુખ્ય આકર્ષણો બન્યા છે. તો આ રીતે કથાઓનો ત્યાં વિકાસ થતો આપણે જોઈ શકીએ છીએ. આ સાથે જ ઋગ્વેદની અંદર બીજા પણ કથા બીજ પડેલા આપણે જોઈ શકીએ છીએ, જેમાં માનવેતર પ્રાણીઓ પાત્રો પ્રાચીન અને મધ્યકાલીન કથા સાહિત્યના આગવા આકર્ષણો છે, જે ઋગ્વેદના ક્રમશઃ વિકાસમાં આપણે જોઈએ છે કે વૈદિક સાહિત્યમાં આ પ્રકારના પાત્રોનું બીજ પડેલું જોઈ શકાય છે. વેદની માનવેતર પાત્ર સૃષ્ટિમાં દેવી દેવતાઓ, ક્યારેક તિર્યંચ પાત્રો પણ જોવા મળે છે. ઋગ્વેદના મંડુક સૂક્તમાં વર્ષા આહ્વાન મંત્રમાં બ્રાહ્મણનું અચાનક જ તૂટતું મૌન દેડકાના અવાજ સાથે સરખાવાયું છે. ત્યાંથી જ મનુષ્ય અને પ્રાણી સૃષ્ટિ એક સૂત્રે સાંકળતી હોય પશુ કથાની લાક્ષણિકતાનો બીજ નિક્ષેપ ત્યાં જ થઈ ચૂકેલો ગણાય છે. અને એ જ રીતે ત્યાર પછી આગળ જે કંઈક સાહિત્ય વિકાસ પામ્યા છે તેમાં પણ છાંદોગ્ય ઉપનિષદમાં ભોજન માટે ભસી શકે એવા નેતાની શોધ કરતા કૂતરાઓની વાત, બે હંસોના સંભાષણે આકર્ષાતો રૈક્વ અને વૃષભ, હંસ વગેરે દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરતો સત્યકામ ઇત્યાદિમાં પશુકથાની પ્રારંભિક સૃષ્ટિનો ઉઘાડ થતો જોવા મળે છે. તો આ રીતે ઋગ્વેદની સાથે જે કંઈક વૈદિક સાહિત્ય છે, સામવેદ અને અથર્વવેદમાં પણ કેટલાક કથાનકો મળે છે, જેમાં આપણાને કથાના બીજ, કેટલીક વિદ્યાઓના બીજ, અથર્વવેદમાં તો અનેક પ્રકારની વિદ્યાઓ જોવા મળે છે. તો સાહિત્યનો વિકાસ જેમ જેમ કથા સાહિત્યનો વિકાસ જેમ જેમ થતો ગયો તો એમાં આ બધા વિષયોમાંથી, આ બધી વિદ્યાઓમાંથી કેટલાક મહત્વના મુદ્દાઓના આધારે કથા સાહિત્ય વિકાસ પામ્યું છે. આ કથા સાહિત્ય ઋગ્વેદ પછીના સમયમાં ક્યાં વિકાસ પામ્યું છે એ આપણાને જયદેવીબેન જણાવશે. વેદોના વ્યાખ્યાનરૂપ બ્રાહ્મણ ગ્રંથો મનાય છે, એમાં પણ ગદ્યનો સવિશેષ પ્રયોગ મયુરબેન આપણે જોઈ શકીએ છીએ. બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞયાગની વિધિ જે સમજાવવામાં આવી છે એ વિધિપરક અને કર્મકાંડ વિધિને લગતા શ્લોકો એ ગદ્યમાં આપવામાં આવ્યા છે. પ્રાચીન આખ્યાન કર્મકાંડમાં ગદ્ય શૈલીનો આપણે સવિશેષ પ્રયોગ જોઈ શકીએ છીએ. બ્રાહ્મણ ગ્રંથોમાં પણ ઐતરેય બ્રાહ્મણમાં શુનઃશેપની કથા, સતપથ બ્રાહ્મણમાં મન વાણીના ઝઘડાનું કથાનક, મૈત્રાયણી સંહિતામાં પાર્વતી અને સૃષ્ટિ ઉત્પત્તિ વિષયક કથા આપણે જોઈ શકીએ છીએ. અને આ બ્રાહ્મણ ગ્રંથોની કથા લાંબા સમાસોથી યુક્ત નથી પણ સરળ છે. આમ બ્રાહ્મણ ગ્રંથમાં પણ પ્રાચીન કથાનું મૂળ આપણે જોઈ શકીએ છીએ. અને આરણ્યક કથામાં ક્યાં આપણે ગદ્ય કથાને જોઈએ, મયુરીબેન નોંધ લેશે. જેવી જ રીતે બ્રાહ્મણ સાહિત્યમાં કર્મકાંડના સંદર્ભમાં કથાઓ વિકસી છે.
તો એ જ પ્રમાણે એનો આગળના તબક્કામાં વિકાસ આપણને આરણ્યક સાહિત્યમાં જોવા મળે છે. જુદા જુદા યજ્ઞોના સત્રો, કેટલાક 6 માસિક યજ્ઞો થતા હતા, કેટલાક વાર્ષિક યજ્ઞો થતા હતા, કેટલાક ત્રિવાર્ષિક યજ્ઞ થતા હતા, કેટલાક 12 વર્ષ સુધીના પણ યજ્ઞો થતા હતા. તો આ સળંગ યજ્ઞોની પ્રણાલિકાઓમાં વચ્ચેના સમયમાં જ્યારે વિદ્વાનો વચ્ચે, ઋષિઓ વચ્ચે ચર્ચાઓ થતી, તો યજ્ઞ સત્રોમાં વચ્ચેના નિરાંતના સમયમાં જુદા જુદા યજ્ઞપરક અને ચરિત્રપરક, ધર્મકથાપરક, નીતિ નિયમોના સંદર્ભમાં કથાનકો થતા હતા. તો આ જે કથાનકો આપણાને મળે છે તેમાં આખા વૈદિક સાહિત્યની પ્રણાલિકાઓ સચવાયેલી જોવા મળે છે. તો આરણ્યક સાહિત્ય એક એવું છે કે જે અરણ્યમાં રચાતા યજ્ઞો દરમિયાન જુદા જુદા કથાનકો ત્યાં વિકાસ પામ્યા છે. તે કથાનકોને વેગ બ્રાહ્મણ ગ્રંથોમાં જે કર્મકાંડ પરક કથાનકો હતા એ જ કથાનકો આગળ વિકાસ પામતા આરણ્યક ગ્રંથોમાં વિકાસ પામ્યા છે. આ આરણ્યક ગ્રંથોમાં ઋષિમુનિઓનું ઘણું બધું મોટું પ્રદાન છે કે જેના દ્વારા નીતિમત્તા, ધર્મ, વૈદિક પ્રણાલિકાઓ વગેરેનું જતન કથાઓના માધ્યમથી થતું રહ્યું છે. ત્યાર પછીના સમયમાં, આરણ્યક પછીના સમયમાં ઉપનિષદ સાહિત્ય વિકાસ પામ્યું છે, જેમાં ઉપનિષદના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન ગદ્ય શૈલીમાં આપણને જોવા મળે છે. છાંદોગ્ય, કૈશિતકી, તૈતરીય વગેરેમાં ગદ્યના પ્રયોગો નોંધનીય છે. ગાર્ગી યાજ્ઞવલ્કય સંવાદ, યમ નચિકેતા સંવાદ, ઉમા હેમવતી આખ્યાન વગેરેનો કથા સાહિત્યના વિકાસમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. અને એમાં તૈતરીય ઉપનિષદમાં નાના સૂત્રાત્મક વાક્યોનો પ્રયોગ એ આપણને ગદ્ય શૈલીની ઉપનિષદમાં પણ હોવાની એક પુરાવો રજૂ કરે છે. જેમ કે તૈતરીય ઉપનિષદ પ્રમાણે સત્યા ન પ્રમદિતવ્યમ, ધર્મા ન પ્રમદિતવ્યમ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ